નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના સેલિકોસથી 50 દર્દીઓના મોત નિપજ્યા છે। સેલિકોસ એ ગંભીર અને જીવલેણ ફેફસાની બીમારી છે જે ક્રિસ્ટાઇન સિલિકા રેતી, ખડક અને ખનિજોમાં મળતી સામાન્ય ખનિજની બારીક ધૂળને લાંબા સમય સુધી શ્વાસ દ્વારા લેવાથી થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ તેને રોકી શકાય છે। આ મુખ્યત્વે ખનન, બાંધકામ, રેતી ધોવા, પથ્થર કાપવા અને કાચ ઉદ્યોગ જેવા કામમાં કામ કરતા લોકોને અસર કરે છે। સ્થાન ચોટીલા, સાયલા, ધાંગધ્રા અને વઢવાણમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ, અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે અને રિપોર્ટ માટે દર્દીઓને લઈ જવામાં આવ્યા છે। રોગોમાં દર્દીઓના ફેફસા ડેમેજ થઈ ગયા છે, પરિણામે પીડિત દર્દીઓનું મોત થઈ જાય છે। જિલ્લામાં 121 જેટલા દર્દીઓ આ રોગથી પીડિત છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, સાયલા, ધાંગધ્રા અને વઢવાણમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે। જી હા મિત્રો।